વાત કરીએ અને મહત્વના સમાચાર આવી રહ્યા છે। વડોદરાનો રક્ષિત કાંડ ભૂલાયું નથી અને તેવામાં અમદાવાદમાં પણ રક્ષિત કાંડ જેવી જ ઘટના એક બનવા પામી છે। અમદાવાદમાં નશેડી થાર ચાલકની ઓળખ થઈ છે અને આ થાર ચાલકનું નામ છે હરેશ ઠાકોર। નશાની હાલતમાં હરેશ ઉર્ફ આકાશ ઠાકોરે અનેક લોકો પર પોતાની કાર ચડાવી હતી અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપેન અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। દીપેન, જે પ્રકારની આખી આ ઘટના બની છે, વડોદરામાં પણ રક્ષિત કાંડ થયો, હજી તો એના દિવસો આપણે ગણી રહ્યા છે, હજી તેને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે અને તેવામાં અમદાવાદમાં પણ ફરી આવો રક્ષિત કાંડ જેવી જ ઘટના બની। થાર ચાલકે બેફામ રીતે લોકોને ઉડાવ્યા, કેટલાય વાહનોને અડફેટે લીધા અને છતાં પણ રસ્તા પર તે પોતાનો રોફ જમાવતો જોવા મળ્યો। આખી ઘટના શું છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે કે કેમ અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? હેતવી, જે રીતે ગઈકાલ રાત્રે ડ્રાઇવિંગ રોડ ઉપર હિમાલયા મોલ પાસે જે નબીરો છે તે બેફામ બન્યો હતો। નશાની હાલતમાં થાર કાર ચાલક છે તેમણે 4 થી 5 જેટલા વાહનો છે તેમને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો। ઘટનામાં 3 થી 4 લોકો છે તેમને ઈજાઓ છે તે પહોંચી હતી। અકસ્માતની ઘટના બાદ લોકોનું ટોળું છે તે એકત્ર થયું હતું, પરંતુ જે આ નશાની હાલતમાં જે થાર કાર ચાલક છે હરેશ ઉર્ફે આકાશ ઠાકોર, તે રોફ જમાવવા માટે કારમાંથી ચપ્પુ લઈ અને બહાર નીકળ્યો હતો। તેને લઈને ટોળું છે તે વિફર્યું હતું અને કાર ચાલકની ધોલાઈ છે તે કરી હતી। ઘટના બાદ પોલીસ છે તેમણે અત્યારે હાલ કાર્યવાહી છે તે શરૂ કરી છે। પોલીસે હાલ અકસ્માત સર્જનાર કાર ચાલક છે હરેશ ઉર્ફે આકાશ ઠાકોર, તેમની ધરપકડ છે તે કરી છે। જે કાર દ્વારા જે થાર કારથી અકસ્માત સર્જ્યો હતો તે કારને પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસ છે તે અત્યારે હાલ આરોપીને સાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ છે। સારવાર પૂર્ણ થયા બાદ આરોપીનું મેડિકલ કર્યા બાદ તેમની આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે આ અકસ્માતની ઘટનામાં પોલીસે 2 અલગ અલગ ગુના નોંધી અને તપાસ છે તે શરૂ કરી છે। ડ્રાઇવિંગ રોડ પર હિમાલયા મોલ પાસે જે નશાની હાલતમાં થાર કાર ચાલક છે તે કાર ચલાવી રહ્યો હતો અને 4 થી 5 જેટલા વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો। મહત્વનું છે કે અકસ્માત સર્જ્યા બાદ પણ જે આ નબીરો છે આકાશ ઉર્ફે હરેશ, તે પોતાની કારમાં જ હથિયારો છે તે રાખતો હતો। છરો, લાકડીઓ સહિતના હથિયારો છે તે તેમની કારમાં જ રાખતો હતો અને લોકોને તેઓ અકસ્માત સર્જ્યા બાદ લોકોને તે ડરાવવા માટે કારમાંથી છરો લઈ અને બહાર નીકળ્યો હતો, જેને લઈને લોકોનું ટોળું છે તે વિફર્યું હતું અને લોકોના ટોળાએ રસ્તા ઉપર જ કાર ચાલક છે નબીરો, તેમની ધોલાઈ કરી હતી। ત્યારબાદ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરી હતી અને અન્ય જે લોકો છે તેમને, જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર માટે ખસેડ્યા હતા। મહત્વનું છે કે નબીરાઓ છે તે બેફામ બન્યા છે। પોલીસની કડક કાર્યવાહી છતાં પણ નબીરાઓ છે તે સુધરવાનું નામ નથી લેતા। વડોદરામાં તાજેતરમાં રક્ષિત કાંડ છે તે સર્જાયો હતો, ત્યારે તેવો જ ફરી એક કાંડ છે તે અમદાવાદના હિમાલયા મોલ પાસે સર્જાતા સહેજ રહી ગયો। માત્ર લોકોને, જે ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ છે તે પહોંચી છે। જો કાર ચાલક આ પ્રકારની નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી અને બેફામ કાર ચલાવે છે, ત્યારે પોલીસ છે તે પોલીસે પણ આ કેસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો છે તે નોંધી અને આગળની તપાસ છે તે શરૂ કરી છે। જી બિલકુલ દીપેન, આભાર માહિતી બદલ।